नमो हंताणं नमो शिवाय ध्यानं नमो वज्रायणं नमो लोये सर्वसावनं एसो पंचनमुक्कारो सर्वपापप्रणाशनो मंगलानं च सर्वेषां पदमं हवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्कृते निर्विशेष मनस्काय श्री स्वामिने नमः अज्ञानतिमिरान्धनं ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः मङ्गलं पतितात्या मङ्गलं कनको गुरु मङ्गलं सूर्यदेवेन्द्र મહાવીર સ્વામી ભગવાનના શાસનને પામેલા શાસ્ત્રકાર બ્રહ્મર્ષિઓ આપણા જેવા માણસોને તારવા માટે કરીને કેટલી બધી મહેનત કરી. ભગવાને જે પણ પ્રકૃતિના કરી, જે પણ વાતના કરી, બધી આપણા સુધી પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય ને તો ગુરુ ભગવંતોએ કર્યું છે. આ પાઠ પરંપરા દ્વારા આપણા સુધી પણ આજે કંઈ પણ જે પણ થોડો ઘણો ધર્મ આવે છે, જે પણ આવે છે એ આ ગુરુ ભગવંતોની કૃપા છે કે જે શાસ્ત્રકારોની કૃપા છે જેના દ્વારા આપણા સુધી આપણે જે હમણાં થોડો ઘણો પણ ધર્મ કરી રહ્યા છીએ એ એના દ્વારા પરંપરાગત આપણને મળેલું છે. આપણા જેને તમને આ મનુષ્ય ભાવ મળ્યો એ કેટલો દુર્લભ છે કે સુલભ છે? દુર્લભ છે. માનો છો કે નથી? માનીએ છીએ. તમે કેટલા લકી પર્સન છો આ સૃષ્ટિની અંદર પર ડે 1 અબજ જેટલા જીવોનું અવતરણ થાય. પછી હમણાં કંઈક વચ્ચે WhatsApp પર ક્યાંક વાંચવામાં આવેલું કે પર ડે 1 અબજ જીવોનું અવતરણ આ સૃષ્ટિ ઉપર થાય. એમાંથી 99 કરોડ તો જીવો દેવલોકમાં જાય, દેવગતિમાં. હવે 99 કરોડ ક્યાં તો વધ્યા કેટલા? 1 કરોડ વધ્યા. હવે 1 કરોડ માંથી છે ને 99 લાખ તો તિર્યંજ ગતિમાં. હવે 1 લાખ બીજા તિર્યંજ ગતિની નરક ગતિમાં છે. 99 લાખ તો નરક ગતિમાં છે. વધ્યા કેટલા? 1 લાખ વધ્યા. 1 લાખ માંથી પણ જો હવે 99,000 જીવો એ તિર્યંજ ગતિની અંદર છે. પછી વધ્યા કેટલા? 1000 વધ્યા. એમાંથી પણ 900 જીવો તો છે ને સમુચ્ચય મનુષ્યમાં ઉત્પન્ન થાય. સમુચ્ચય મનુષ્યમાં શું હોય કે જેને મન ના હોય, એનું આયુષ્ય લગભગ 48 મિનિટ જેટલું હોય, એથી વધારે ન હોય. એવા તરીકે ઉત્પન્ન થવાનું પણ મળતું. એટલે વિચારો 1 અબજ જીવોની સૃષ્ટિ પર અવતરણ થાય, એમાંથી 99 કરોડ તો દેવગતિમાં જાય, 99 લાખ નરક ગતિમાં જાય, 99,000 તિર્યંજ ગતિમાં જાય, 900 જીવો જે સમુચ્ચય મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય. વધ્યા કેટલા? 100 વધ્યા. હવે 100 માંથી 90 જીવો છે તો અનાર્ય દેશમાં ઉત્પન્ન થાય. જ્યાં કોઈ મનુષ્ય પણ મળે પણ અનાર્ય દેશ મળે. અનાર્ય દેશ મળે ધર્મનો ધ પણ જેને ન મળે. અને આ વધ્યા કેટલા? 10 વધ્યા. એમાંથી એક જીવ એવો હોય કે આર્ય દેશ મળે કે જેમાં ધર્મને કંઈ સાંભળવા મળે. હવે તમે વિચારો, મનુષ્ય ભવને પામ્યા પછી આર્ય દેશ મળે. આર્ય દેશ મળે એક જીવ હોય
અને એમાં પણ ભગવાને બતાવેલો ધર્મ નવકાર પણ જાણવા મળતો હોય તો પોઈન્ટ 1 ની અંદર આવતો હોય. એમાં પણ તમને આ જે રાપર ગામ મળ્યું, આવું સમૃદ્ધ ગામ કહેવાય કે જે પહેલાનું જે રાપર હતું એ કેવું સમૃદ્ધ હતું, હમણાં પણ સમૃદ્ધ છે. લોકો પાંજરાપોળને કેટલું વખણાય છે. તો આ બધું પામ્યા પછી તમે આનંદમાં છો કે હજી કંઈક મનની અંદર શંકા દુર્લભ છે? આજે આપણને મળ્યું છે એનાથી તમને આનંદ છે કે નથી આવ્યો? આ તો ખાલી મનુષ્ય ભાવની દુર્લભતા બતાવી કે મનુષ્ય ભાવને આર્ય દેશને એમાં પણ જૈન કુળમાં જન્મ જોઈતો હોય તો પોઈન્ટ 1 ની અંદર ગણતરી આવે ને ત્યારે પછી મળે, એના સિવાય તો મળે નહીં. તમે બધા વડોદરા જાઓ તો ત્યાંથી શું લઈને આવો? તેનો ફેમસ શું આઈટમ? બોમ્બે જાઓ તો બોમ્બે થી શું લાવો? હલવો લઈને આવો. સુરત થી ખારી લઈને આવો. રાપર નું શું આવે? રાપર ના પેંડા કે સમોસા? સમોસા મેન. હવે મારે તમને એ પૂછ્યું છે, તમે બોમ્બે જાઓ તો હલવો લઈને આવો, સુરત જાઓ તો ખારી લઈને આવો, અને લઈ ના આવો તો પછી શું કહેવાય? એમ દિલ્હી હાથ દઈને પાછા આવે એવું કહેવાય કે ન કહેવાય? કહેવાય. આ તો એવી રીતના મનુષ્ય ભાવમાં દુર્લભમાં દુર્લભ એવા મનુષ્ય ભાવ છે. તો મનુષ્ય ભાવનું શું વખણાય? મનુષ્ય ભાવનું વખણાય શું છે? જૈન તો નથી વખણાય. જો આ 4 ગતિ આપણને બતાવેલી છે ભગવાને, એમાં તમે લોકો એ મનુષ્ય ભાવને પામ્યા પછી છે ને જે મળ્યું છે ને એની ચિંતા નથી કરતા, પછી નથી મળ્યું ને એની ચિંતા ઘણી કરી. તમારી પાસે અહીંયા પૈસો નતો તો પૈસો મેળવવા માટે તમે અમુક જે વ્યક્તિઓ બોમ્બે, સુરત કે જે બહાર ગયા, દેશને છોડીને માતૃભૂમિ છોડીને ગયા, પણ જે પોતાને મળ્યું છે ને એની કિંમત સમજાતી નથી, એનું વેલ્યુએશન તેને સમજાતી નથી. મનુષ્ય ભાવને મળ્યા પછી જે પામવાનું છે એ પામતા નથી. પણ જે હવે અહીંયાથી મારે એમ પૂછ્યું, મનુષ્ય પછી જાવું, તમારે જાવું કે આગળ? કેનું નામ છે? દેવગતિમાં જવું છે, ક્યાં જવું છે? નક્કી પણ કંઈક તો કરવું પડશે ને, જવું ઈચ્છિત સ્થાનને પ્રાપ્ત કરવું પડશે. અમારે રાપર આવું તો તમે ઈચ્છિત સ્થાન નક્કી કર્યું કે અહીંયાથી પ્રાગપતિ રાપર જવું છે તો જવાનું જ છે, પણ ભલે થોડા ફરી કરીને આવે પણ આવ્યો તો ખરા ને. તમારે પણ અહીંયાથી ક્યાંક તો જવાનું છે, ભલે ફરી કરીને જાવ કે ક્યાંક પણ જાવ, પણ જવાનું તો છે, ફાઇનલ છે. આ મનુષ્ય ભાવને અહીંયા પામ્યા પછી અહીંયાથી બીજી ગતિમાં ક્યાંક જવાનું તો છે. આમ માણસોને છે દેવલોકની ઈચ્છતા હોય કે દેવલોકમાં છે ને અહીંયાથી મને જવું હોય તો દેવલોકમાં જવું છે. દેવલોકનું શું વગણાય? ત્યાં એક્સ્ટ્રીમ લેવલનું સુખ છે, અતિ સુખ છે, અતિ સુખ. નરકમાં કોઈ જવાનું નામ ન લે, પણ ત્યાં આગળ અતિ પ્રકારનું દુઃખ છે, એટલું અતિશય દુઃખ છે. તિરંજમાં અતિશય ભૂખ છે. ખાલી મનુષ્ય જેવો છે ને કે જ્યાં કોઈ પણ પ્રકારનું અતિ એક્સ્ટ્રીમ લેવલનું નથી. એટલે જ્યાં અતિ સુખ હોય, અતિ દુઃખ હોય ને અતિ ભૂખ હોય ને એ વ્યક્તિ ક્યારે પણ ધર્મ કરી ન શકે. જે અબજોપતિ કે કરોડોપતિ હશે ને એરિયામાં કોઈ પણ અહીંયા બેઠું એકદમ અતિશય આમ કહેવાય ને ઇન્ડસ્ટ્રીઓના માલિક હશે ને એ વ્યક્તિને ધર્મ સાંભળવો પણ એ ગમે નહીં, સમય જ ન મળે. પણ છતાં પણ જ્યાં અતિ સુખ છે, અતિ દુઃખ છે, ત્યાં ધર્મ નથી. મનુષ્ય પાસે છે ને અતિ સુખ પણ નથી, અતિ દુઃખ પણ નથી, અતિ ભૂખ પણ નથી. એના કારણે આ મનુષ્ય ધર્મ કરી શકે છે. આપણું મેઇન પોઈન્ટ કે મનુષ્ય જન્મનું વખણાય છે શું? ધર્મ નહીં, વીરતી વખણાય. જ્યાં દેવલોકમાં ગમે તેટલું સુખ હોય પણ છતાં પણ એક નવકાશ જેવું બચકાસણી ન કરી શકે. તિરંજ ગતિ ગણો કે નરક ગતિ પણ ગણો, જ્યાં વીરતીના કોઈ પરિણામ પામવાની સંભાવના પણ બહુ ઓછી મળે, એ મનુષ્ય ભાવને તમે પામ્યા પછી હવે વીરતી ન લો તો શું કહેવાય? કારણે એવી રીતના જ વાત કરી કે એક જંબુદ્વીપની અંદર મહાપદ્મ નામનો રાજા હતો. કુંડયમથી ભ્રષ્ટ થયેલા અને હવે એમ થયું કે હું હવે રાજગાદી પર બેઠો છું, ગમે તે થાય મારે હવે ભોજન કરી લેવું છે. જે નથી ગાતું એવું રસોઈયાને બોલાવીને ઓર્ડર આપી દીધો, તને જેટલી વિગત રસોઈ બનાવતા આવડે બધી બનાવ, અને ખાવા માટે ચાલુ કર્યું. આ સુધી કેટલું ખાવ તમે સાથે મજા જ છે. અમારે ક્યાંક ને ક્યાંક કઈ અલગ અલગ વિશેષતાઓ જોવા મળે. સાહેબની નિશ્રામાં આજે સાહેબ કાપરવાળા ઘણી બધી વિનંતી કરી, બંને આચાર્ય ભગવાનને ઘણી બધી વારંવાર ભરૂડિયાથી લઈને વિનંતી ચાલુ હતી. તો છેક છેલ્લે પણ અમને મળવા આવે, ગઈકાલે અમે ઘણીતર હતા ને ફોન પણ આવ્યો ત્યારે પણ ત્યાં સુધી વિનંતી ચાલી, સાહેબ એક આચાર્ય ભગવાન તો અમને મળે તો અમારી રાપરની ધજા પહેલી વખત નિયાણોની ધજા છે તો એક ઉત્સાહ માહોલ જળવાઈ રહે.
પણ આચાર્ય ભગવાનની આનંદ બંધન સુરેશ્વરજી માસ્ટરની તબિયત થોડી નાદુરસ્ત હોવાના કારણે એમની ઈચ્છા હતી, સંઘની ભાવના છે તો આપણે બેમાંથી એક આચાર્ય ભગવાન આવે, પણ તબિયત ના એમને 145 આંબીલ સળંગ ભરૂડિયા અમે ચાલુ કર્યા. તો હવે 86 વર્ષની ઉંમરે એમને એમ થતું હોય કે મારે 145 આંબીલ કરવા જોઈએ, તો તમને ને હમણાં થાય કે નથી કરાવો. હવે ધજાનો દિવસ છે, કાલે ધજા છે, કેટલા આંબીલ કરશે? આ જે જીભનો ચટકો છે ને એના કારણે આપણે આંબીલ નથી થતું. ચાનો કાલે કેટલા 500 જણા હશે, તો રસોડું કોને સંભાળવા આપ્યું? કેટરસને આપ્યું છે. ફરકે અને એક ઊંચું લક્ષ્ય રાખવું છે. એક ધર્મમાં પ્રત્યે પણ તમારે ઊંચું લક્ષ્ય રાખીને તમારે આત્માનું કલ્યાણ કરવું છે. આ કોઈ પણ ભાવમાં તમારું કલ્યાણ લખાયેલું નથી. આ મનુષ્ય ભાવને પામે તમારા આત્માનું કલ્યાણ કરવા માટે એક તો જીભના ચટકાથી તમે બચો, પાપથી અટકો અને ધર્મમાં તમે ટકી રહો. ધર્મમાં જેટલા પણ ટકશો ને એમ તમારું આત્માનું કલ્યાણ થશે. બરાબર. શિવમસ્તુ સર્વ જગત હરૈતુ નિરતા ભવન્તુ हमारे उपाश्रय के बाग आज खुल गए हैं, गुरु आए हैं, गुरु आए हैं तो अंगना सजाएंगे, दीप जला के दिवाली हम मनाएंगे, हमारे जन्मों के सारे पाप धुल जाएंगे, गुरु आए हैं, गुरु आए हैं, गुरु बोलो श्री शिवंतर स्वामी भगवान की श्री पद्मजी तीर्थ गण देवेंद्र कंचन कलापुनो कलाप्रभ कल्पतरु सुजिमार्जन चरणों कोटि कोटि वंदन. पूज्य आचार्य भगवान श्री आत्मवर्धन तथा आत्मदर्शन भाषणના शिष्य पूज्य तीर्थव दर्शन विजयजी महाराज तथा विजयजी महाराज तथा અનંત પૂજન વિજયજી महाराज આપણી માંગણી અને એમને આપણને વિશ્વાસ આપ્યો હતો કે અમે બે મહાત્મા ગમે તેમ કરી અને ઉગ્ર વિહાર કરી અને તેઓ અત્યારે ઘણી બધી પ્રાગપર થઈ ક્રિયાનગર થઈને પધાર્યા છે. એમને ખરેખર એમની ઈચ્છા તો આચાર્ય ભગવાનની હતી કે અમે એક આચાર્ય ગમે કરી અને આપણે પધારશું. અને પૂજ્ય સાહેબને હું ખાસ વિનંતી કરું છું કે આપણો આવતીકાલનો ક્રિયા હોય તો એની અંદર ફેરફાર કરી અને અમે ચોમાસી ચૌદસ રાપર નેબ્રાતર ચોમાસી ચૌદસ રાપર કરવા અમારી ખાસ વિનંતી છે. અગાઉથી આપણે વિનંતી કરું છું અને વિનંતીને લક્ષ્યમાં લઈ આપ ચોમાસી ચૌદસ જરૂર રાપરને કરાવશો. આજના દિવસે 20 રૂપિયાનું સંકુચન શ્રી સંતથી રાખવામાં આવેલ છે. દરેકે લાભ આપવા વિનંતી. આજે બરોબર સાંજે 5:30 વાગે એક સંદેશ તરફથી જોઈયા છે. દરેકે લાભ લેવા વિનંતી. સાંજે 7 વાગે મહેંદી રસમ અને 8 વાગે ભાવના સુશીલ શાળા સત્વાર થશે. દરેક પ્રોગ્રામમાં સમયસર પધારવા વિનંતી. અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ. તમે ઉપરથી ઓર્ડર લઈને આવો તો અમારે કઈ વાંધો નથી. સાહેબ અમને આજ્ઞા આપે કે તમારે રોકાવાની વસ્તુ અલગ છે. બાકી અમે હમણાં વિહાર અમારો ઘણો ફાસ્ટ ચાલે છે. આમ જોવા જઈએ ને તો અમે ત્યારથી ચાલતા આવતા હતા ને અમે ઘણી ધરતી જ્યારથી પણ ચાલતા આવતા હતા અમે બહુ મને પગની અંદર બહુ તકલીફ હતી. મારા મનની અંદર વિચાર હતો આ શીતલના દાદાની જે પણ કૃપા ગણો કે જે હું કાલે પ્રાગપરમાં મેં પગ મૂક્યો ને મને પગની અંદર પીડાથી મુક્ત થઈ ગઈ. એટલે પહેલા તો એમ તો અહીંયા આવીને હું પગની અંદર એક્સરે કરાવીશ, બધું કરાવીશ, પણ ડોક્ટરે મને ના પાડી કઈ કરાવવાની જરૂર નથી, હવે તમે બરાબર થઈ જશે. પણ આ એક ભગવાનની કૃપા છે. પણ અમે તો રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. હમણાં તમે બધા જે રિટર્ન ટિકિટ લઈને આવો ને એવી અમે પણ હમણાં રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. જો રિટર્ન ટિકિટ કેન્સલ કરે તો વસ્તુ વાત અલગ છે. વાત કરાવી આપણે હા, તો ગુરુદેવને રિટર્ન ટિકિટ કેન્સલ કરે તમને કઈ વાત ગુરુ વંદન આજે Thank you.
કનુ